ભરૂચ એલસીબી પોલીસે પાનોલી મોબાઈલ સ્નેચિંગમાં નાસ્તા ફરતા ઝડપી પાડ્યો હતો। તેની ઉલટ તપાસને આધારે ચોરીનો મોબાઈલ ખરીદનાર સહિત 3ની ધરપકડ કરી હતી। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર ચોરી અને મિલકત સંબંધી ગુનો અટકાવવા માટે અંકલેશ્વર સક્રિય બની હતી, તેમજ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પણ ટીમ એક્ટિવ કરી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। દરમિયાન એલસીબી પીએસઆઈ એમએમ રાઠોડને માહિતી મળી હતી કે પાનોલી પોલીસ મથકમાં મોબાઈલ ચોરીમાં નાસ્તો ફરતો આરોપી પ્રથમ ઉર્ફે પાંચીયો મિસ્ત્રી અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જોવા મળ્યો છે। જે માહિતીના આધારે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી, ત્યાં સુરતના કોસંબા ખાતે રહેતા પ્રથમ ઉર્ફે પાંચીયા જલારામભાઈ મિસ્ત્રી આવી ચડતા પોલીસે તેને ધડ દબોચી લીધો હતો અને તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી 3 મોબાઈલ મળી આવ્યા હતા। જે અંગે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેના કોસંબા દાદરી ખાતે રહેતા મિત્ર તુષાર પરેશ પટેલ સાથે મળી મુલતથી માંડવા રોડ પર અને બાકરોલ બ્રિજથી ધામરોડ વચ્ચે 2 થી 3 વખત યુનિકોર્ન બાઇક પર આવી લોકોના મોબાઈલ ખૂંચવી લઈ લીધા હતા અને ચોરીના મોબાઈલ કોસંબાના અર્જુન મંગા વાઘરી અને જયેશ રાજુ હામેચાને વેચી દેતા હતા। જે આધારે એક ટીમ કોસંબા ખાતેથી અર્જુન વાઘરી અને જયેશ હામેચાને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચોરીના 5 મોબાઈલ મળી આવ્યા હતા અને બંને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી, જે તેઓ પ્રથમ ઉર્ફે પાંચિયા જલારામભાઈ મિસ્ત્રી અને તુષાર પરેશ પટેલ પાસેથી સસ્તામાં બિલ વગર મોબાઈલ ખરીદ કરતા હતા। જે આધારે પોલીસે મોબાઈલના ચોર અને ચોરીના મોબાઈલ ખરીદનાર મળી કુલ 3 વ્યક્તિની ધરપકડ કરી હતી, તેમજ 8 મોબાઈલ રિકવર કરી 50,000 રૂપિયાની કિટના મોબાઈલ જપ્ત કર્યા હતા, જ્યારે તુષાર પરેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ ઉર્ફે પાંચીયો મિસ્ત્રી પાનોલી પોલીસ મથકે વોન્ટેડ હતો, જે આધારે એલસીબી પોલીસે તમામની ધરપકડ કરી પાનોલી પોલીસના હવાલે કર્યા હતા।